નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય। જો તમે મિત્રો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો અથવા તો લોનની ઈએમઆઈ ચૂકવો છો તો તમારા માટે આ સારા સમાચાર રહેલા છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ જાહેરાત કરી છે કે એપ્રિલ 2026 થી તમારો ક્રેડિટ સ્કોર દર 7 દિવસમાં અપડેટ કરવામાં આવશે। આનાથી મિત્રો ગ્રાહકોને મોટો ફાયદો થશે। તો ખાસ કરીને મિત્રો જે લોકોને લોન અરજીઓ લેટેસ્ટ સ્કોરના અભાવે અટકી જાય છે તો નવા કાર્ડ કે લોન માટે અરજી કરતી વખતે હવે મિત્રો સરળતા રહેવાની છે। વારંવાર મિત્રો જે પણ લોકો લોન લેવામાં અસફળતા રહેતા હોય તેમની માટે મિત્રો આ સારા સમાચારો રહેવાના છે। 2026 થી મિત્રો જે પણ ક્રેડિટ કાર્ડનો સ્કોર મિત્રો 7 દિવસની અંદર અપડેટ કરવામાં આવશે, જેનાથી મિત્રો જે લોકો લોન લે છે તેમને મિત્રો ફાયદો થવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુરતમાં મિત્રો હીરા મજૂરીના ભાવ ઘટાડા સામે રત્ન કલાકારોની હડતાલ। સુરતના મિત્રો ઈસાપોર સ્થિત ગ્રીન લેબના રત્ન કલાકારોએ હીરાની મજૂરીમાં ભાવ ઘટાડાના વિરોધમાં હડતાલ પાડી છે। રત્ન કલાકારોનો આક્ષેપ છે કે કોઈ પણ કારણ વિના ભાવ ઘટાડવામાં આવ્યા છે। તેમણે મિત્રો ચીમકી આપી છે કે જ્યાં સુધી ભાવ ઘટાડો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી તેઓ કામ નહીં કરે। અને આ સ્થિતિ મિત્રો અમેરિકાના 25% ટેરિફ અને હીરા ઉદ્યોગમાં મંદીને માહોલ વચ્ચે ઊભી થઈ ગઈ છે, તો જેની સીધી અસર મિત્રો સુરત પર પડી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું તમે પણ મિત્રો પતંજલિ ઘી ખાવ છો તો જોઈ લો છો મિત્રો આ મોટો ખુલાસો થયો છે। મિત્રો બાબા રામદેવની કંપની પતંજલિના ઘીના નમૂનાઓ ઉત્તરાખંડના પિથોરગઢમાં પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે। ત્યારબાદ મિત્રો ખાદ્ય વિભાગે કંપની અને અન્ય 3 ઉદ્યોગપતિઓ પર મિત્રો ₹1.40 લાખનો દંડ ફટકાર્યો છે। તો ખાસ કરીને મિત્રો વિભાગે જણાવ્યું છે કે આ ઘી ખાવા યોગ્ય પણ નથી। આ ઘીનું સેવન કરનાર કોઈ પણ વ્યક્તિ આડઅસરો થઈ શકે છે અને મિત્રો બીમાર પણ પડી શકે છે। અને ખાદ્ય વિભાગે પુરાવાઓ રજૂ કર્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે। જો તમે પણ મિત્રો પતંજલિનું ઘી ખાતા હોય તો ચોંકી જજો। પછીના સમાચારો વિશે વાત કરીએ તો જન્મ પ્રમાણપત્ર માટે આધાર કાર્ડ માન્ય રહેશે નહીં। મિત્રો મહારાષ્ટ્ર સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે મોટો નિર્ણય લીધો છે। રાજ્યમાં હવે વિલંબિત જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે નહીં। ઓગસ્ટ 2023ના કાયદામાં થયેલા સંશોધન બાદ મિત્રો માત્ર આધાર કાર્ડના બનાવેલા મિત્રો જે પણ તમામ જન્મ પ્રમાણપત્રો રદ કરવામાં આવશે। સરકારે મિત્રો આ પગલું નકલી જન્મ અને મિત્રો મૃત્યુ પ્રમાણપત્રોના ઉપયોગને રોકવા માટે ઊભું કર્યું છે। સમાચારો વિશે વાત કરીએ તો રેર અર્થ પર મોદી સરકારનો મોટો નિર્ણય। પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી। ₹7,280 કરોડની રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ અને મિત્રો મેન્યુફેક્ચરિંગ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી। તો આ યોજના મિત્રો દેશમાં વાર્ષિક 6,000 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા બનાવે છે, જે આત્મનિર્ભરતાના મિત્રો ભારતના હેતુને મજબૂત બનાવે છે। પુણે મેટ્રો વિસ્તરણ, ઓખા કનાલુ રેલ લાઇન્સનું પણ મિત્રો બમણુંકરણ અને મિત્રો બદલાપુર કરજત 3G અને 4G રેલ લાઇન માટેના પ્રસ્તાવોને પણ મંજૂરી આપી દેવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે કરી હવે નહીં છટકી શકો તમે। મિત્રો અમદાવાદમાં ટ્રાફિક નિયમો વધુ કડક થઈ ગયા છે। હવે ઈ મેમો હોવા છતાં પણ મિત્રો દંડ ન ભરનારા લોકોના હવે ઘરે જઈને દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે ડ્રાઈવરો વચ્ચે વધતી બેદરકારીને ધ્યાનમાં રાખીને દંડ વસૂલવાની નવી પદ્ધતિ શરૂ કરી છે। તો ખાસ કરીને તે લોકો જેઓ 10 થી લઈને વધુ ઈ મેમો હોવા છતાં મિત્રો દંડ નહીં ભરે તો હવે તેમના ઘરે પોલીસ આવશે અને બાકી રકમ વસૂલ કરશે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવો કે શું મિત્રો આવું કરવું જોઈએ? ઘરે ઘરે જઈને મિત્રો પૈસા ઉઘરાવા જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો આવું ન કરવું જોઈએ।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં હાઈવે માટે કેન્દ્ર સરકાર 20,000 કરોડ રૂપિયા આપશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સહિત મિત્રો NHA પ્રોજેક્ટને સમીક્ષા માટે 2 દિવસની મુલાકાતે આવવાના છે. તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠકમાં અમદાવાદ મુંબઈ રાજકોટ ગોંડલ જેતપુર અમદાવાદ ઉદયપુર હાઈવેના વિસ્તરણ મરામત માટે રજૂઆત થઈ. તો ગડકરીએ ગુજરાતને મિત્રો નહાય પ્રોજેક્ટ માટે રૂપિયા 20,000 કરોડની મંજૂરીની ખાતરી પણ આપી દીધી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શિષ્યવૃત્તિ યોજનામાં મિત્રો નવા ફેરફારો. સરકારે મિત્રો SC વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ કક્ષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ યોજના હેઠળ મિત્રો વિદ્યાર્થીઓની સંપૂર્ણ ટ્યુશન ફી આવરી લેવામાં આવશે અને તેમને મિત્રો શૈક્ષણિક ભથ્થું પણ મળવાનું છે. તો નવા નિયમો અનુસાર મિત્રો વિદ્યાર્થીઓની ટ્યુશન ફી અને બિન મિત્રો રિફંડ પાત્ર શુલ્ક સીધા કેન્દ્ર એટલે કે DBT દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે. ખાનગી સંસ્થાઓ માટે મહત્તમ ફી મર્યાદા પ્રતિ વર્ષ 2 લાખ રૂપિયા રહેલી છે. તો વિદ્યાર્થીઓને મિત્રો રહેઠાણ પુસ્તકો અને લેપટોપના ખર્ચને મિત્રો આવરી લેવા માટે પ્રથમ વર્ષમાં રૂપિયા 86,000 અને પછીના મિત્રો વર્ષોમાં રૂપિયા 41,000 શૈક્ષણિક ભથ્થું મળવાનું છે. એક જ પરિવારના 2 કરતાં વધુ ભાઈ બહેનોને આ યોજના માટે પણ પાત્ર રહેશે નહીં. વધુમાં પસંદગી પછી સંસ્થાઓ બદલનાર કોઈ પણ વિદ્યાર્થી તેમની પાત્રતા ગુમાવશે. તો આ યોજનાનો લાભ મેળવનારા વિદ્યાર્થીઓ અન્ય કેન્દ્રીય કે મિત્રો રાજ્ય શિષ્યવૃત્તિ માટે પાત્ર રહેશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાટણ જિલ્લાના 80,000 ખેડૂતોને રાહત અને કૃષિ સહાય પેકેજની ઓનલાઈન અરજી માટે 7 દિવસ લંબાવાયા. પાટણ જિલ્લામાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિ અને મિત્રો કમોસમી માવઠાના કારણે ખેતીને થયેલા વ્યાપક નુકસાન બાદ રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજની ઓનલાઈન અરજીની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી મિત્રો અસરગ્રસ્ત ખેડૂતોને મોટી રાહત મળી છે. 4 તાલુકામાં 80,000 ખેડૂતોનો પાક મિત્રો ધોવાયો છે. તો ભારે વરસાદી તારાજીના કારણે પાટણ જિલ્લામાં મુખ્યત્વે 4 તાલુકા એટલે કે સાતલપુર, સમી, રાધનપુર અને મિત્રો શંકેશ્વર માં ખેતીને મોટું નુકસાન થયું હતું. તો અંદાજે મિત્રો 80,000 ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ ગયો છે, જેમાં કપાસ છે, કઠોળ છે, દિવેલા અને મિત્રો ઘાસચારા સહિતના વિવિધ પાકોને વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તો રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ સરકારે બનાવેલા પોર્ટલ પર ખેડૂતો માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તો અત્યાર સુધીમાં આ 4 તાલુકાના કુલ 66,272 ખેડૂતોએ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી. જોકે હજુ પણ કેટલાક ખેડૂતો અરજી કરવામાંથી વંચિત રહ્યા ગયા હોય તેવું મિત્રો શક્યતાઓ પણ રહેલી છે. તો ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે તે હેતુથી રાજ્ય સરકારે ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા વધારો કરીને વધુ મિત્રો ખેડૂતોને 7 દિવસ આપી દેવામાં આવ્યા છે. હવે બાકી રહેલા ખેડૂતો આ લંબાવવામાં આવેલી મર્યાદા દરમિયાન પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે અને સરકારી સહાયનો લાભ મેળવી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાંધીનગરમાં થશે આઝાદી પછીનું સૌથી મોટું ખેડૂત આંદોલન. ગાંધીનગરમાં 9મી મિત્રો ડિસેમ્બરના રોજ આઝાદી પછીનું સૌથી મોટું ખેડૂત આંદોલન થવા જઈ રહ્યું છે અને આ આંદોલન એવું હશે કે સરકારના પાયા હચમચી જશે અને સરકાર જાગશે તથા ખેડૂતોની વાત સાંભળશે એમ ખેડૂત સહકાર સમિતિના આયોજક પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. તેમનો દાવો હતો કે અમે અગાઉ જૂનાગઢમાં પણ ખેડૂત આંદોલન કરી ચૂક્યા છીએ. અમે કલેક્ટરશ્રીને ખેડૂતો અંગેની અમારી માંગોને લઈને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ ક્યાંક તો આ આવેદનપત્ર કલેક્ટર કચેરીએ ગાંધીનગર સુધી પહોંચાડ્યું નથી અને ક્યાંક તો મિત્રો સરકારશ્રીએ તેમના પર ધ્યાન આપ્યું નથી. તો તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની ખેત પેદાશોના ભાવ મળે, તેમને મિત્રો MSP મળે, તેમના પરનું મિત્રો 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે. એટલે કે મિત્રો જે પણ ગુજરાતના ખેડૂતોના દેવા છે તે મિત્રો 3 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવે તેવી અમારી મુખ્ય માંગો છે. અમારું આંદોલન અને અમારું સંગઠન બંને બિન રાજકીય છે. અમારા આંદોલન હેતુ પણ બિન રાજકીય છે. અમે અગાઉ આંદોલન કરીને આવેદનપત્રો આપી ચૂક્યા છીએ, પણ લાગે છે કે હવે ગાંધીનગર સુધી આવ્યા વગર છૂટકો નથી, એટલે અમે ગાંધીનગર આવવાના છીએ.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી મહિલા રોજગાર હેઠળ 10 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર થયા. બિહારમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે નવી ચૂંટાયેલી એનડીએ સરકારે આજે મુખ્યમંત્રી મહિલા રોજગાર હેઠળ મિત્રો 10 લાખ મહિલાઓને રૂપિયા 10,000 રૂપિયાની નાણાકીય સહાય છે તે મિત્રો પૂરી પાડી છે. તો ડાયરેક્ટ મિત્રો બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા કુલ રૂપિયા 1,000 કરોડની સહાય મહિલાઓના ખાતામાં વિતરિત કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી નીતિશ કુમારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આયોજિત એક ખાસ કાર્યક્રમમાં બટન દબાવીને આ રકમ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નીતિશ કુમારના જણાવ્યા મુજબ મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે 1,40,00,000 મહિલાઓને આનો સીધો લાભ મળ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા 50% સુધીની સબસિડી. ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે, કારણ કે મિત્રો આધુનિક ખેતીમાં ટ્રેક્ટરને સૌથી મોંઘું સાધન માનવામાં આવે છે. ટ્રેક્ટર વિના મિત્રો ખેડાણ, બીજ વાવવા અને પાક કાપવા અત્યંત મિત્રો મુશ્કેલ બની જાય છે. તો ગ્રામીણ ખેડૂતોને ઘણીવાર મિત્રો ટ્રેક્ટર ખરીદવાનો અશક્ય લાગે છે, જેનો ખર્ચ મિત્રો લાખો રૂપિયા થઈ જાય છે. તો આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક ખાસ યોજના શરૂ કરી છે. આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી મિત્રો નાણાકીય સહાય પૂરી પાડે છે. તો ખેડૂતો હવે નવા ટ્રેક્ટર પર 20% થી લઈને 50% સુધીની સબસિડી મેળવી શકે છે. તો આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના મિત્રો ખેતી કાર્યોને સરળ બનાવી શકે છે અને મિત્રો આધુનિક કૃષિ પદ્ધતિઓ પણ અપનાવીને ઉત્પાદનમાં વધારો કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓ માટે આવ્યા સારા સમાચાર. મિત્રો રાજ્ય સરકારની મહિલાઓને મોટી રાહત આપતા મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી માજી લડકી બહેની યોજના હેઠળ મિત્રો કેવાયસી કરાવવાની અંતિમ તારીખ લંબાવી દીધી છે. મહારાષ્ટ્રની અંદર મિત્રો લડકી બહેન યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ હવે 31 ડિસેમ્બર 2025 સુધી કેવાયસી પૂર્ણ કરી શકે છે. તમને મિત્રો જણાવી દે કે અગાઉ મહારાષ્ટ્ર સરકારે લડકી બહેન યોજના હેઠળ કેવાયસી માટે 18 નવેમ્બર છેલ્લી તારીખ નક્કી કરી હતી. તો મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ ઠક્કરે મંગળવારે આ માહિતી શેર કરી હતી. તમને મિત્રો જણાવી દે કે કેવાયસી હેઠળ લાભાર્થીની ઓળખ મિત્રો ચકાસવાની સાથે વ્યક્તિગત માહિતી પણ ડિજિટલ સ્વરૂપમાં લેવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલીના આ દાનવીરે ખેડૂતોનું દેવું ચૂકતે કર્યું. જગતના તાત માટે મિત્રો બન્યા તારણહાર. તો ખાસ કરીને મિત્રો 290 ખેડૂતોનું દેવું મિત્રો માફ થયું. હાલના સમયમાં મિત્રો ગુજરાતમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોના મિત્રો મોઢામાં આવેલો કોળિયો મિત્રો છીનવાઈ ગયો છે. ત્યારે મિત્રો ગુજરાતના અમરેલી જિલ્લાના ઝીરા ગામના રહેવાસી અને સુરતમાં રહેતા બાબુભાઈ મિત્રો જીરાવાલાએ ખેડૂતના વહારે આવ્યા છે. તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઝીરા ગામના વતની અને મિત્રો ઘણા સમયથી સુરત મિત્રો સ્થિત બાબુભાઈ જીરાવાલાએ પોતાના વતનનું ઋણ ચૂકવ્યું છે અને ઝીરા ગામના 290 ખેડૂતોનું બાબુભાઈ જીરાવાલા દેવું ચૂકવી દીધું છે. એટલે કે ખાસ કરીને મિત્રો બાબુભાઈ જીરાવાલાએ 290 ખેડૂતોનું દેવું ચૂકવ્યું છે અને 90 લાખ રૂપિયાનું ખેડૂતોનું દેવું છે તે મિત્રો બાબુભાઈએ ચૂકવી દીધું છે. અને ખાસ કરીને મિત્રો આ દેવું ચૂકવતા ખેડૂતોએ મિત્રો રાહતનો શ્વાસ લીધો છે. બાબુભાઈ પોતાની માતાની પુણ્યતિથિ નિમિત્તે ઝીરા ગામના લોકો માટે કંઈક મિત્રો સારું કરવાની ભાવનાને લઈને એક વિચાર આવ્યો હતો. તો આ વિચારમાં મિત્રો 290 ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થયા છે. જો મિત્રો આમ માણસ મિત્રો ખેડૂતોના દેવા માફ કરી શકતો હોય તો ગુજરાત સરકાર મિત્રો ખેડૂતોના દેવા માફ કેમ ન કરી શકે? ખાસ કરીને મિત્રો ગુજરાતના બધા જ ખેડૂતોના દેવા પણ માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોનો આક્રોશ વચ્ચે મિત્રો સરકારનો મોટો નિર્ણય. 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદાશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ પડ્યો હતો, તો જેના કારણે મિત્રો ખેડૂતોની ચિંતા પણ વધી હતી. ત્યારે મિત્રો હવે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી છે. તો ખેડૂતોનો આક્રોશ વચ્ચે મિત્રો હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે હવે મિત્રો 200 મણ મગફળી ટેકા ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે મિત્રો પહેલા 70 મણે ખરીદીની મિત્રો જાહેરાતથી ખેડૂતોમાં મિત્રો નારાજગી હતી. ત્યારે મિત્રો ખેડૂતોની એક જ માંગ સરકારે માની છે. ત્યારે હવે મિત્રો સવાલ ઉઠ્યો છે કે શું મિત્રો પલ્લેલી પણ મગફળી ટેકાના ભાવે ખરીદાય છે?